આ મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના હતા આજે બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે. તમે ધૂળ જ ખાવ છો કારણ કે તમે જ્યારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે નથી. 25 બોટ 25માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ, કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા. આ વહીવટ તદ્દન ખોટો છે. સરકારે આનો ભારતીય જનતા પાર્ટીએ, નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રીએ તમામ લોકો આનો જવાબ આપવો પડશે કે શહેરના લોકોને કેમ ડૂબાડ્યા, જાણી જોઈને ડૂબાડ્યા છે. આ માનવ સર્જિત નથી, આ ભાજપ એન્જિન નવા એન્જિન છે, એક બી વાર યુઝ કર્યા વગરના. આ જો નવા એન્જિન છે, હજી એક પણ વખત લાગતું નથી કે યુઝ કર્યા હોય. જો છે, એની ઉપરનો કોઈ સ્ક્રેચ નથી, કોઈ ડાઘો નથી, કઈ જ નથી. નું લેબલ મારેલું છે 2019 ના એન્જિન છે. 19 ના એન્જિન છે અને અહીંયા કેટલા HP ની મોટર્સ ને એ બધું જ છે. આ બધું જ નવું છે, પેટી પેક છે જે લગાવવામાં આવ્યું છે. આ વડોદરા શહેરની જનતાને વિચારવા જેવું છે કે આ જુઓ આપણને બચાવવા માટેના જે સાધનો છે સુભાના ગાંઠિયા પ્રમાણે છે. આ બોટો જ્યારે ઇમરજન્સી રેસ્ક્યુમાં ચાલે એવી બોટો છે. એની અંદર કઈ કરતા કોઈ નુકસાન કે એવું કશું છે નહીં. જો તમે જગ્યા પર કાણું નથી, કોઈ પણ જગ્યા પર બોટને નુકસાન નથી. આખી બોટ કામની છે, આ બધી બોટો કામની છે. નીચે પણ હું કહીશ કેમેરો મારો, આખી બોટ ટકાટક છે. વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું. કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ. વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે. અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે. આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે. આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય. પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી. તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે. અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે. જયારે એના ઉપર લેબલ લગેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું. વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કુવામાં રહ્યા એ લોકો. તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના. વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે. એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-25 લાખ રૂપિયાની આવે છે. આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે. આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા, આફતના સમય પર આપણને કામ લાગે, આપણા જિંદગી બચાવવા માટે. આજે તમામ ધૂળ ખાય છે અહીંયા. તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો ઉચકતો. મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા. એમના ચેલાઓ પણ મારા ફોન નતા. કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા. અને અત્યારની તારીખમાં તમે જુઓ આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં. વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે, જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ. અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ. એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે. આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે. એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત. તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી એની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા? એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવતી. આ 24-25 બોટ અહીંયા પડેલી છે. અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ. 3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર, ઓક્સિજન વગર